આ શું ખેંચતાણ ચાલી રહી છે સત્તા અને સંગઠનની વચ્ચે? હા, હું ચોક્કસપણે કહીશ કે જો કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડવી હોય, શા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ અને બીજે કોઈ પણ પક્ષના વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સિવાય કેમ કોઈ જીતી નથી શકતું? કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે સંગઠિત વ્યક્તિઓ છે, સંગઠન મજબૂત છે, એટલા કાર્યકર્તાઓ છે. એટલે કાર્યકર્તાઓનું સિંચન 4 વર્ષમાં ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબે આવતાની સાથે જ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ એમણે જે જાહેર કર્યું એ કરી બતાવ્યું. વિધાનસભાની ચૂંટણીમાં પણ એમણે કહ્યું કે હું મારા દરેક ઉમેદવારને 75,000 મતથી જીતાડીશ, તો પણ એમણે સંગઠનની તાકાત પર કહ્યું, એમની વ્યક્તિગત તાકાત પર નથી કહ્યું. એમણે લોકસભાની ચૂંટણીમાં પણ કહ્યું હતું કે અમે 6 લાખ મતથી જીતાડીશું અને 5,86,000 મતથી એમને જીતાડ્યું છે. એટલે એક સંગઠન સર્વોપરી એટલા માટે છે કે સંગઠન ચૂંટાયેલા વ્યક્તિઓને જીતાડે છે. ચૂંટાયેલા વ્યક્તિઓની પાછળ જો સંગઠન ન હોય તો કોઈની તાકાત નથી કે કોઈની ઓકાત પણ નથી કે પોતાના નામ પર, વ્યક્તિગત નામ પર એ જીતી શકે.